સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘેરાબંધી કરી। સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થઈ રહ્યું છે। 2 થી 3 આતંકવાદી છુપાયાના ઇનપુટ બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આતંકીઓએ ફાયરિંગ કરતા સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી હાથ ધરી। કુલનાર બાજીપુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અને આ વખતે આપણી સાથે વિજય જોડાયેલા છે। વિજય, એક તરફ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પણ યથાવત છે અને બીજી તરફ આતંકીઓ સામે ફાયરિંગ પણ થઈ રહ્યું છે। અપડેટ શું છે સર્ચ ઓપરેશનને લઈ? કાશ્મીરની અંદર સેનાનું ઓપરેશન ઓલ આઉટ છે તે રોલ આઉટ થઈ ગયું છે અને અત્યારે આતંકવાદીઓને વીણીને તેનો ખાત્મો કરવાનો જે સેના દ્વારા છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તેમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે બાંદીપોરા વિસ્તારની અંદર કેટલાક આતંકી છુપાયાના ગુપ્તચર ઇનપુટ બાદ છે સુરક્ષા દળોએ ઘેરો ઘાલ્યો હતો અને અત્યારે 2 થી 3 આતંકવાદીઓને ઘેરી લીધા છે। આતંકવાદીઓએ સુરક્ષા દળોને જોઈને તેમની પર ફાયરિંગ કર્યું હતું ને ત્યારબાદ આ એન્કાઉન્ટર છે તે શરૂ થયું છે। ભારતીય સુરક્ષા દળો અત્યારે તેને ટાર્ગેટ કરી રહ્યા છે। આસપાસનો જે કુલનાર બાજીપુરા જે બાંદીપુરાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર હાલ અથડામણ ચાલી રહી છે। સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓના સફાયા માટે સેના સીઆરપીએફની સાથે જમ્મુ કાશ્મીર પોલીસની ટીમ પણ ત્યાં એલર્ટ મોડ પર છે। આસપાસથી સુરક્ષાની વધારાની ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે અને આતંકવાદીઓના સફાયા માટે એક્શન લેવાઈ રહ્યું છે। અગાઉ બારામુલાની અંદર પણ આ પ્રકારે ઘૂસણખોરી કરતા 2 આતંકી ઠાર કરાયા હતા। ઉપરાંત કુલગામની અંદર પણ આતંકવાદીઓનો સફાયો કરાયો હતો। એટલે કે હવે વીણીને મારવામાં આવશે ને આતંકનો સંપૂર્ણપણે સફાયો કરવામાં આવશે તે સુનિશ્ચિત થઈ ચૂક્યું છે। ધ્રુવિશા જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।